વરસાદના વિરામ બાદ કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। સાથે સાથે ભયંકર તોફાની અને વાવાઝોડા શક્તિને લઈને ગુજરાત ઉપર ખતરાની ઘંટી તોળાતી જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો નવા વાવાઝોડાને લઈને ગુજરાત માટે ભારે વરસાદની નવી ચેતવણી આપવામાં આવી રહી છે। આંધી તૂફાન વંટોળ સાથે અરબ સાગરના દરિયામાં એક ખૂંખારથી લઈને ભયંકર નવું શક્તિ નામનું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને શક્તિ નામનું વાવાઝોડું ધીમી ગતિએ હવે અરબ સાગરના દરિયાના માધ્યમ થકી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તો નવા વાવાઝોડાને લઈને કઈ તારીખથી ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની અસરોની સાથે વાવાઝોડું મચાવશે તબાહી। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાતના મતે ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે કયા કયા વિસ્તારમાં નવી હાઈ પ્રેશર અને મિત્રો લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, વાવાઝોડાની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે, ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આવનારા 3 દિવસની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, ભારે વરસાદ વરસવાને લઈને કઈ તારીખો દરમિયાન લોકોને ખાસ કરીને મિત્રો સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતમાં બદલાઈ રહેલા હવામાન નવા નક્ષત્રના પગલે કેવું હવામાન વાતાવરણ અને વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે, આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા અને કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ પવનની તીવ્રતાની સાથે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે, જેની જિલ્લાઓને લઈને ખાસ અપડેટ મેળવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો હાલ તમે જોઈ શકો છો, તારીખ લખી લેજો કે આવનારી 20 તારીખથી લઈને કહી શકાય કે ગુજરાતની અંદર 26 તારીખ ના રોજ અતિ ભયંકર અને તોફાની પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાત ઉપર વાવાઝોડાની મજબૂત ઘાત પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે। નવા વાવાઝોડા શક્તિને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર અનેક રાજ્યોમાં, જેમાં ખાસ મિત્રો ગુજરાતથી લઈને મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારથી લઈને બેંગલુરુના મદુરાઈના વિસ્તારની અંદર, આમ તો દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોમાં નવું વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તે જોવા મળવાનું છે। ચોમાસા પહેલાં નવા વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે ચોમાસું અંદમાન અને નિકોબાર ટાપુની અંદર પહોંચીને પોતાની ભારેથી લઈને મોટી અસરો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોમાં ચોમાસું દર્શાવતી જોવા મળી રહી છે। ચોમાસું ભારતની અંદર કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને તામિલનાડુના વિસ્તારોમાં આવનારી 27 મેના રોજ ચોમાસું પહોંચતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ ચોમાસું આવે તે પહેલાં ગુજરાત ઉપર વાવાઝોડાનો ભયંકર વરસાદનો નવો રાઉન્ડ હવે જોવા મળવાનો છે। ગુજરાતમાં ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આજની રાત્રિથી ગુજરાતમાં 20 તારીખ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે ગુજરાતની અંદર જે બાદ 21 તારીખથી લઈને આવનારી 26 તારીખ સુધીમાં આંધી તૂફાન વંટોળ સાથે વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે। અનેક જિલ્લામાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। તો સિસ્ટમની અસરોને લઈને આજે અને આવનારા 5 દિવસ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તે ઉપરાંત ભારતીય એટલે કે IMD દ્વારા ગુજરાતની સાથે સાથે ભારતના કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદ જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર તેમની અસર જોવા મળવાની છે, આ સાથે મિત્રો સવિસ્તૃત અપડેટ મેળવીએ। હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા મે મહિનાથી લઈને દેશના કયા કયા રાજ્યની અંદર ચોમાસું પોતાની કેવી અસરો દર્શાવતું જોવા મળી શકે છે, જેનો આખો ભારતનો નકશો જાહેર કરવામાં આવ્યો છે।
કયા કયા વિસ્તારની અંદર ક્યારથી ચોમાસું બેસતું જોવા મળી શકે છે, જેમની સવિસ્તૃત અપડેટ આપણે મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો, હાલ જે અત્યારે લાઈન દોરવામાં આવી રહી છે તે લાઈનની અંદર જે તારીખો લખેલી છે એ તારીખો દરમિયાન તે વિસ્તારમાં ચોમાસું બેસતું જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ ખાસ મિત્રો જે લાઈન દર્શાવવામાં આવી રહી છે એમાં દેશની દક્ષિણી ભારતના તટીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની, જેમાં પણ અંદમાન અને નિકોબાર ટાપુની અંદર 13 મેથી ચોમાસું છે બેસી ગયું છે. હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી શકે છે, જેના કારણે શ્રીલંકાના વિસ્તારોથી લઈને કહી શકાય કે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 22 તારીખના રોજ ચોમાસું શ્રીલંકાના વિસ્તારોમાં દસ્તક આપતું જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો શ્રીલંકાના અને કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર 27 મેના રોજ ચોમાસાની એન્ટ્રી ભારતની અંદર અસર દર્શાવતી જોવા મળી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 1 જૂનથી લઈને રાજ્યની અંદર મદુરાઈના ક્ષેત્રોની અંદર વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ પોંડુચેરીના પંતકોથી લઈને દક્ષિણી ભારતના તટીય રાજ્યોમાં મેઘરાજા અને ચોમાસાની તબાહી જોવા મળવાની છે. હાજી મિત્રો તમે જોઈ શકો છો ત્યાર પછી ચોમાસું આગળ વધીને આવનારી 5 જૂનના રોજ આ ચોમાસું બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનો ભયંકર ઘેરાવો આ વિસ્તારમાં બનાવતો જોવા મળવાનો છે. બેંગલવીની સાથે સાથે કહી શકાય કે વિશાખાપટ્ટનમ છે અને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ જૂન એટલે કે 5 જૂનથી લઈને 10 જૂનની વચ્ચે ચોમાસાની ભયંકર અસરો જોવા મળવાની છે. 5 તારીખ બાદ ચોમાસું બેંગલવીના વિસ્તારોથી લઈને આગળ વધીને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સંપૂર્ણ રીતે આ વિસ્તારોની અંદર ચોમાસાની જે લાઈન પહોંચેલી છે એ તમે જોઈ શકો છો. તે પ્રમાણે 5 જૂનથી લઈને 10 જૂનની વચ્ચે મુંબઈના વિસ્તારની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું હોય તેવા પણ સમાચાર મળવાના છે. જે બાદ મુંબઈના વિસ્તારથી લઈને ચોમાસું આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ મિત્રો 10 જૂનથી લઈને આવનારી 30 જૂનની વચ્ચે ગુજરાતમાં આ ચોમાસું આ વર્ષનું ધબધબાટી બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર પણ 2025 એટલે કે આ વર્ષના ચોમાસાને લઈને આવનારા મહિનાની અંદર 10 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે ચોમાસું ગુજરાતમાં ભયંકર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જેમાં પણ ખાસ તારીખ લખી લેજો મિત્રો, 20 તારીખથી લઈને આવતા મહિનાની 25 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું આંધી, તુફાન, વંટોળ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વિખેરતું જોવા મળવાનું છે. જેમાં વાવણી લાયક સારા વરસાદને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી છે. આવતા મહિનાથી 20 તારીખથી લઈને મિત્રો કહી શકાય કે 25 તારીખ દરમિયાન ગુજરાતમાં સારા વરસાદ વરસતા જોવા મળવાના છે. જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો 15 જૂનથી લઈને 20 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ આવતા મહિના દરમિયાન ગુજરાતમાં જોવા મળવાનો છે. ગુજરાત પછી મિત્રો આ ચોમાસું આગળ વધી જશે રાજસ્થાનના વિસ્તારો અને ત્યાર પછી નવી દિલ્હીને વિસ્તાર, ત્યાર પછી આગળ કાશ્મીરના વિસ્તારની અંદર પહોંચતું જોવા મળવાનું છે. જૂન મહિનાની અંદર આ ચોમાસું ભારતની અંદર ઉત્તરીય ભારતના એટલે કે કાશ્મીરના વિસ્તારની અંદર જૂન મહિનાની અંદર પહોંચતું જોવા મળવાનું છે. જે બાદ સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં ધીમી ગતિએ ચોમાસું પાછું ફળીને ઓક્ટોબર અને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વાવાઝોડાની સંપૂર્ણ ગતિવિધિઓ દક્ષિણી ભારતના તટીય વિસ્તારોમાં ચોમાસું વિદાય લેતું જોવા મળવાનું છે. આમ 1 મહિના પછી ચોમાસાની ભયંકર એન્ટ્રી ગુજરાતમાં થવાની છે. હાલ અત્યારે ચોમાસું હિન્દ મહાસાગરના દરિયામાંથી આગળ વધીને અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર પહોંચેલું જોવા. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું કે જે અત્યારે વરસાદી સિસ્ટમ જે શક્તિ નામનું જે વાવાઝોડું આગામી દિવસોની અંદર ગુજરાત તરફ આગળ વધી શકે છે એ વાવાઝોડાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે જે તારીખ ખાસ મિત્રો 20 તારીખના રોજ જે આ વાવાઝોડું છે એ અરબ સાગરના જે તટીય વિસ્તારો જેમાં પણ મદુરાઈ, બેંગલવી લાગુના વિસ્તારો છે ત્યાં પહોંચેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું હવે ધીમી ગતિએ આગળ વધતું પણ જોવા મળવાનું છે. આ વાવાઝોડાની આંખ પણ હવે આપણે આવનારા દિવસોની અંદર જાણીશું. પરંતુ આ વાવાઝોડું ધીમે ધીમે મિત્રો 20 તારીખના પછીના જે સમયગાળો હોય છે ત્યારે આ વાવાઝોડું જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે ત્યાં પહોંચી વળશે. અને મિત્રો જેમ જેમ તમે દિવસો જોઈ શકો છો, જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ, આ વાવાઝોડું હજુ તો મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. અને ગુજરાતમાં પણ આ મે મહિનામાં સામાન્ય રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે અને
અને આવા સમયગાળા દરમિયાન અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી હવામાન નિષ્ણાતો દ્વારા નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં પણ વર્ષ 2025ના ચોમાસું પ્રથમ આ વાવાઝોડું ગુજરાત તરફ કેટલું અસર કરી શકે છે. સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે 22 તારીખના રોજ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ એકદમ મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પહોંચેલી જોવા મળી રહી છે. આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા પણ આંકડા હવે આવનારા દિવસોની અંદર જોવા મળવાના છે. આ સાથે મિત્રો તમે 22 તારીખના સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો તો આ વાવાઝોડું હવે અરબ સાગરના માધ્યમથી થોડુંક એટલે કે અરબ સાગરના માધ્યમથી હવે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે, તારીખો ફેરવાતી જશે, તેમ તેમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અરબ સાગરના ઊંડાણવાળા ભાગો સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. આખરે મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય અને જે રીતે વીજળીના ચમકારા થતા હોય, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય અને ખાસ મિત્રો થોડા દિવસે અંધારપટ છવાયેલો હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવવાના જે એ પેલા મિત્રો તમે જોઈ શકો છો. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ અને આ ઘેરાવો તો તમે જોઈ શકો છો અરબ સાગરને આખો આ ઘેરાવો ઘેરતો હોય. મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ કે અત્યારે ખરેખર વાતાવરણ કઈ રીતનું પામી રહ્યું છે આકાર. કારણ કે મિત્રો હવે પછીના લાઈવ સેટેલાઇટ પિક્ચરના દ્રશ્યો તમે જોઈ શકો છો જે ઉપગ્રહના માધ્યમથી અત્યારે સેટેલાઇટ પિક્ચરથી લેવામાં આવી રહ્યા છે. જેમાં મિત્રો અત્યારે તો હાલ બંગાળની ખાડીમાં અત્યારે થોડુંક વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. નવા નવા સાયક્લોન, નવી નવી સ્ટફ લાઇન, નવા વાવાઝોડા બનવાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા જુદી જુદી આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવતી હોય છે. પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હોય છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી, તો એ ભાગરૂપી મિત્રો તમે જોઈ શકો છો નવા વાવાઝોડાના ખતરા પણ હવે ગુજરાત સુધી ટોળાતા હોય એવા પણ આંકડા સામે આવી શકે છે. અને મિત્રો આ જે શક્તિ નામનું વાવાઝોડું છે ખરેખર ગુજરાતમાં જે બિપોરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું એવું જ વાવાઝોડું હવે ગુજરાતના ખેડૂતો માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય, એક ખાસ મિત્રો ચિંતાજનક સમાચાર છે. ને ગુજરાતના માછીમારોને પણ આગામી થોડા દિવસો સુધી માછીમારી ન કરવા માટે પણ આઈએમડી તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો જે સૂચના આપી દેવામાં આવી છે. એટલે કે મિત્રો જે આ સાયક્લોન બની રહ્યું છે, આ નવું વાવાઝોડું બની રહ્યું છે, જેમના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. સાથે મિત્રો ગુજરાતમાં પણ તબાહી મચાવવા આવી રહ્યું છે. આ વર્ષ 2025નું પ્રથમ આ વાવાઝોડું મિત્રો, આ વાવાઝોડાનું નામ છે મિત્રો શ્રીલંકાના જે ખાસ મિત્રો જે હવામાન જે વિભાગ છે, શ્રીલંકાના હવામાન વિભાગ છે એમના તરફથી આ વાવાઝોડાનું નામ શક્તિ નામ આપવામાં આવી રહ્યું છે. મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે જો એમની ઝડપની વાત કરવામાં આવે તો 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તૂફાન વંટોળ સાથે આ વાવાઝોડું છે હવે ધીમે ધીમે આગળ વધતું હોય એવા પણ આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો. આ વાવાઝોડું જ્યારે આપણા 25 તારીખના રોજ ગુજરાત સુધી પહોંચી વળશે ત્યારે મિત્રો કહી શકે કે જે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ, જૂનાગઢ હોય, ઉના હોય, મહુવા હોય, ભાવનગર લાગુના વિસ્તાર, ખાસ મિત્રો વેરાવળ, પોરબંદર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો આ વાવાઝોડાની આંખ પણ તમે જોઈ શકો છો. બિલકુલ આ વાવાઝોડાનું પરિભ્રમણ પણ જોઈ શકો છો. જ્યારે આ વાવાઝોડું ગુજરાત તરફ પસાર થશે ત્યારે આ વાવાઝોડાની ઝડપની વાત કરવામાં આવે તો એવું કહી શકે કે મિત્રો 100 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિશય ભારે આ વાવાઝોડાની ગતિ જોવા મળવાની છે. હાલ તો મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ખૂંખાર વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં તબાહી મચાવશે આ વાવાઝોડું. પરંતુ મિત્રો આ વર્ષ 2025નું વાવાઝોડું હોવાના કારણે ચોમાસાના આગમન પહેલાં જ અત્યારે જે રીતે મિત્રો અત્યારનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ સમગ્ર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, જેમના કારણે આ વાવાઝોડું હજુ પણ મજબૂત બની શકે. એટલે મિત્રો ભેજનું પ્રમાણ આ વાવાઝોડું છે પોતાની તરફ ખેંચી લેશે અને વાતાવરણ સૂકું પહેલાં કરી નાખશે. પછી આ વાવાઝોડાની જે ગતિવિધિ છે અને વાવાઝોડાની દિશા છે એ પણ હજુ સુધી નક્કી થઈ નથી કે આ વાવાઝોડું ખરેખર શું ગુજરાત તરફ જ ફંટાશે કે પછી ગુજરાતથી આઘું પણ ભાગી શકે છે. મિત્રો ઓમન લાગુના વિસ્તાર છે, કરાચી લાગુના વિસ્તાર સુધી પણ આ વાવાઝોડાની સ્ટોપ લાઇન છે, આ વાવાઝોડાનો જે રૂટ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. જ્યારે મિત્રો આ વાવાઝોડું ખૂંખાર બનશે તો એવું પણ અનુમાન લગાડવામાં આવે છે કે દ્વારકા લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે ત્યાં પણ થોડા દિવસે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને અંધારપટ છવાઈ ગયો હોય એવા પણ હવામાન સમાચાર છે હવે મિત્રો ગણતરીની કલાકોમાં જ સામે આવવાના જે અત્યારે મિત્રો કંઈ સમજાતું નથી કે જે રીતનું વાતાવરણ બની રહ્યું છે. સાથે મિત્રો આ વાવાઝોડું બનશે, આ વાવાઝોડાની સાથે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં પણ એક નવું વાવાઝોડું જેમ બનતું હોય એટલે કે બંગાળની ખાડીના
ઊંડાણવાળા ભાગોમાં પણ જ્યારે આ શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરના ભાગમાંથી આપણે ગુજરાત તરફ ટકરાતું જોવા મળશે અને જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય ને તેવું વાતાવરણ જોવા મળવાનું છે, ત્યારે એની સાથે સાથે જ મિત્રો કહી શકાય કે જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ છે આ ભાગોની અંદર પણ એક નવું અને ખૂંખાર વાવાઝોડું છે એ પણ હવે ગણતરીની કલાકોમાં, ગણતરીના દિવસોની અંદર હવે બનતું હોય, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ એવી આગાહી વ્યક્ત કરી છે કે જે ખેડૂતો છે એમના માટે આ ચિંતાજનક સમાચાર છે. કારણ કે મિત્રો આ વાવાઝોડું હવે ખૂબ જ અતિશય ગતિની સાથે મિત્રો ગુજરાત તરફ હવે આગળ વધી શકે છે અને ગુજરાત સાફ થતું હોય એટલે કે મિત્રો ગુજરાતમાં ભારે નુકસાન પહોંચે એવું આ વાવાઝોડું જોવા મળી શકે છે. માલહાનિને નુકસાન થઈ શકે છે. તો મિત્રો ખાસ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો અતિશય ભારે વીજના ચમકારાની સાથે ગણતરીની કલાકોમાં 1 થી 2 કલાકની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડે એવા અનુમાન પણ અત્યારે આ વાવાઝોડાના અત્યારથી જ દર્શાવવામાં આવી શકે છે. હજુ સુધી મિત્રો કોઈ ચોક્કસ આગાહી સામે નથી આવી, હવામાન નિષ્ણાતો દ્વારા પણ કોઈ ચોક્કસ આગાહી, પરફેક્ટ આગાહી સામે નથી આવી કે એટલી તારીખે જ આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ ફંટાઈ શકે છે, ને ફંટાશે તો ગુજરાતના એટલા ભાગોને જ અસર કરશે. પરંતુ મિત્રો આપણે તો સૌ ગુજરાતવાસી અને ગુજરાતવાસીમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ વાવાઝોડાની અસર તો થવાની છે. ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય ને નવી આગાહીઓ છે ત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારે મિત્રો આ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ એવી આગાહી દર્શાવવામાં છે. ત્યારે મિત્રો કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને કૃતિકા નક્ષત્ર બાદ મિત્રો જ્યારે રોહિણી નક્ષત્ર બેસશે અને રોહિણી નક્ષત્રમાં મિત્રો ફરી એક વખત આ જે વાવાઝોડા તો બન્યા છે, હજુ તો આ ચોમાસાની શરૂઆત થઈ છે અને મિત્રો વર્ષ 2025નું ચોમાસું જ્યારે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે 20 થી 25 જૂનના સમયગાળા દરમિયાન બેસવાનું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતા કારણે આ વાવાઝોડું છે થોડુંક વહેલું બેસી જશે અને મિત્રો હજુ તો મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિનામાં જો આવા વાવાઝોડા બનશે તો હજુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં પણ આની કરતાં પણ ખૂંખાર વાવાઝોડા અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનશે. તો મિત્રો આ વર્ષ 2025 તો ખૂબ જ ભારે સાબિત થવાનું છે. સાથે નક્ષત્રો પરથી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ જુદી આગાહીઓ સામે આવતી હોય છે. જ્યારે મિત્રો અત્યારે એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, તેવી જ રીતે મિત્રો આ વર્ષ 2025ના ચોમાસું જ્યારે શરૂ થશે અને જ્યારે આ વાવાઝોડા જો આવા બની રહ્યા છે વીજના ચમકારાની સાથે, અને મિત્રો એવું કહી શકીએ કે આ વાવાઝોડાની ઝડપ અને આ વાવાઝોડા નામ જ્યારે શક્તિ આપવામાં આવ્યું હોય તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર હજુ પણ ખાસ મિત્રો આ ચોમાસાના 4 મહિના ખેડૂતો માટે ભારે સાબિત થવાના છે. ભારે એટલે કે મિત્રો ભારે વરસાદ સાથે આંધી તુફાન વંટોળ સાથેના જ્યારે વરસાદ પડતા હોય છે, ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થતા હોય છે, એવા પણ આંકડા હજુ પણ આવનારા દિવસોની અંદર મળી શકે છે. હજુ સુધી મિત્રો કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી કે આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ખરેખર ગુજરાતના કેટલા ભાગો ઉપર અસર કરશે. હજુ ગુજરાતને રેડ એલર્ટના ખાસ મિત્રો રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું, નકર તો જ્યારે વાવાઝોડા બનતા હોય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટના જે સિગ્નલો હોય છે દર્શાવવામાં આવતા હોય છે. ગુજરાત વાસીઓને સાવચેત રહેવા માટે કહેવામાં આવતું હોય છે. SDRFની ટીમો તૈનાત કરવામાં આવતી હોય છે. આવી જ રીતે મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો જે આ મે મહિનામાં તો હંમેશા વાવાઝોડા બનતા જ હશે અને મે મહિનામાં જો વાવાઝોડા બનતા હોય છે તો આ વર્ષ 2025 પણ ખૂબ જ ભારે સાબિત થતું હોય એવા પણ હવામાન સમાચાર, એવા પણ હવામાન આંકડા છે હવે ગણતરીની કલાકોમાં જ સામે આવી શકે છે. હજુ સુધી મિત્રો કોઈ ઓફિશિયલી જે માહિતી આપવામાં નથી આવી કે ખરેખર આ વાવાઝોડાનો કેટલો અસર છે, કેટલા જિલ્લામાં, કેટલા રાજ્યોમાં, કેટલી ભારતની જે ધરતી છે, ભારતના જે દરિયા